તો ભાવિક ભક્તો, હવે ટૂંક જ સમયમાં શ્રાવણ માસ આવી રહ્યો છે. શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ અને આ માસમાં આવે છે દશામાનું વ્રત. તો આ વ્રત કઈ રીતે કરવું અને વ્રત કરવાથી શું ફાયદો થાય તે વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. કેવી રીતે કરવું દશામાનું વ્રત? દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાત કાળે સ્નાન કરી, ધૂપ દીવો કરી, શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશકિત સોનું, ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખશાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. જય દશામા.